આજે વિધાનસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા માલધારી સમાજનો અવાજ બન્યા છે, જેમાં તેમણે જે જમીન તળ અને સીમ તળમાં વાડા માલધારી સમાજને આપવામાં આવે, જેના કારણે તેઓ પશુપાલનનું વ્યવસાય તેમનું કરે છે તે વ્યવસ્થિત રીતે કરી શકે તે માટેની વાત કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારને ઘેરી રહ્યા છે, વિધાનસભામાં સવાલ ઉઠાવી રહ્યા છે, ત્યારે તેમની ઉગ્ર બહેસ પણ મંત્રીઓ સાથે જોવા મળતી હોય છે। પરંતુ આજે તેમનો જે પ્રશ્ન હતો તેમાં તેમણે 3 મહત્વના પ્રશ્ન કર્યા। પહેલો પ્રશ્ન તેમણે એન્ટી ડીએનટી એટલે કે વિચરતી વિમુક્ત જે જાતિ છે તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તે પ્રકારનો મુદ્દો તેમણે ઉઠાવ્યો। તેમણે કહ્યું કે આ જે સમાજ છે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએ રજડી ભટકીને પોતાનું ગુજરાન ચલાવતું હોય છે। ચૂંટણી સમયે સરકાર છે તેમને રીઝવવાના પ્રયાસ કરે છે, પણ ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ તેઓ કઈ હાલતમાં જીવી રહ્યા છે તેની કોઈ ભાળ લેવામાં નથી આવતી, એટલે તેમને ઘર પૂરા પાડવામાં આવે। બીજો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો માલધારી સમાજનો। તેમણે ગુજરાતભરના માલધારી સમાજની આવાજને બુલંદ બનાવ્યો વિધાનસભામાં અને કહ્યું કે જે પશુપાલન માટે વાડા આપવાની વાત હોય, જગ્યા આપવાની વાત હોય તો સરકાર એના પર કામ કરે, કેમ કે તેનાથી ઘણા માલધારી સમાજના લોકો છે તેઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, પશુપાલન સાથે, પણ વ્યવસ્થાના અભાવે તેમને ખૂબ મુશ્કેલી પડે છે। સાથે જ ત્રીજો પણ તેમણે કલ્પસરનો મુદ્દો ઉઠાવતા શું કહ્યું તે સાંભળો। આજે 14મી માર્ચ 2026નો વિધાનસભા સત્રનો દિવસ। મારે આજે ખૂબ જ ખુશી સાથે જણાવવું છે કે આજે મેં વિધાનસભાના ગૃહની અંદર ઊભા થઈ સમાજના એવા વર્ગ માટે અવાજ ઉઠાવ્યો કે જેમની વાત ક્યારેય વિધાનસભા સુધી પહોંચી નથી। સમાજમાં એક એવો વર્ગ જીવન જીવે છે કે જેનું કોઈ સરનામું જ નથી। આ ભારત દેશ કે ગુજરાત રાજ્યની કોઈ પણ જગ્યાએ 1 ફૂટ જમીનના પણ જેવો માલિક નથી એવા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો એટલે કે દેવી પૂજક સમાજ, વણજારા સમાજ, મદારી, રાવળ, નાથ, ચીકલીગર, આ એવા સમાજ છે ગુજરાતમાં રહેતા કે જેનું કોઈ સરનામું જ નથી, અને સરકાર પોતે માને છે કે આ લોકો વિચરતી અને વિમુક્ત જાતિ છે કે જેઓ ભટકતું જીવન જીવે છે। મેં જોયું છે કે ગામડામાં જે લોકો પાસે પોતાના ઘરનું ઘર ન હોય એ લોકો મજબૂરીવશ લાચારીમાં ગામની આજુબાજુમાં આવેલી સરકારી જમીન ઉપર કાચું ઝૂંપડું કે કાચું મકાન બનાવીને રહેતા હોય છે, અને પછી દર ચૂંટણી ટાણે ભાજપના માણસો કે અન્ય કોઈ પણ માથાભારે માણસો મત આપવા માટે થઈ એમને દબાણ કરે અને ધમકી મારે કે જો તમે ભાજપને મત નહીં આપો તો તમારું આ મકાન છે એ ગેરકાયદેસરનું છે, અમે તોડી નાખીશું। આજે વિસાવદર વિધાનસભાના ખેડૂતોના આશીર્વાદથી જ્યારે હું વિધાનસભામાં બોલી શકું છું ત્યારે ગુજરાતભરના દેવી પૂજક સમાજ, વણજારા સમાજ, છારા સમાજ કે અન્ય પણ રાવળ યોગી સમાજ, જે કંઈ પણ વિચરતી વિમુક્ત જાતિમાં જેમનો સમાવેશ છે એ બધા જ લોકોને સૌથી પહેલા સરકાર સ્થાયી સરનામું આપે, રહેવાનું કંઈક એમને સગવડ કરી આપે, ઘરનો ઘર આપે, પ્લોટ આપે, જમીન આપે, જે સરકારને યોગ્ય લાગે તે, પણ એમને એક સ્થાયી સરનામું આપવામાં આવે એવી રજૂઆત મેં આજે કરી છે। મને એ વાતની ખુશી છે કે આટલા વર્ષો પછી પહેલી વખત દેવી પૂજક સમાજ વિશેની વાત ગુજરાતની વિધાનસભાના રેકોર્ડ ઉપર આવી છે। નહીતર મત જોતા હોય તો કદાચ જાય દેવી પૂજકના આંગણે, પણ ક્યારેય દેવી પૂજકોની વાત અહીંયા વિધાનસભા સુધી કોઈ કરતું નથી। હું વિસાવદરના લોકોનો આભાર માનીશ કે એણે મને એ લાયક બનાવ્યો। ત્યારબાદ અમારા વિસાવદર મત વિસ્તારમાં આજે માંગણીની ચર્ચાઓ હતી, અને આ માંગણીની ચર્ચામાં શિક્ષણ વિભાગની માંગણી મંત્રી સાહેબ લઈને આવ્યા હતા। એની અંદર મેં અમારા વિસાવદર તાલુકામાં ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહની સરકારી શાળા મંજૂર કરવામાં આવે એવી એક માંગણી શિક્ષણ મંત્રી સમક્ષ મેં રજૂ કરી છે। અને ત્યારબાદ
એક બીજી વિશેષ ખુશીની બાબત એ પણ છે કે ગુજરાત એક ખેતી અને પશુપાલન આધારિત રાજ્ય છે. અહીંયા ખેતી પછી બીજા નંબરનો સૌથી મોટો વ્યવસાય પશુપાલન છે અને માલધારી સમાજ પશુપાલન સાથે વર્ષોથી જોડાયેલ છે પરંપરાગત રીતે. આજે તારાંકિત પ્રશ્ન 107 થી ગુજરાતના મંત્રીશ્રીને મેં પૂછેલું કે માલધારી સમાજને વાડા ગામતળમાં કે સીમતળની અંદર વાડા આપવા બાબતે સરકારની શું વ્યવસ્થા યોજના છે એ બાબતનો મારો પ્રશ્ન હતો. એક બાજુ ગાયના નામે ભાજપના લોકો મત માંગે છે અને બીજી બાજુ ગાયોનું પાલન કરતા ગોપાલક એટલે કે માલધારી સમાજ ઉપર દમન કરવામાં આવે છે. માલધારી સમાજ શહેરોમાં જે પશુપાલન કરે છે એમને પશુઓ બાંધવા માટે, પશુઓને રાખવા માટે, પશુઓનો ઉછેર કરવા માટે જગ્યા તો આપતા નથી. તો શહેરોમાં રહીને પશુપાલન કરવું કેમ? ઉલટાનું હવે તો એવો નિયમ લઈ આવ્યા છે કે શહેરોની અંદર પશુ રાખી જ નહીં શકાય. પહેલા એવું લાયા હતા ભાજપવાળા કે લાયસન્સ લેવું પડશે. પછી એવું નક્કી કર્યું કે શહેરોમાં હવે કોઈ નો કેટલ ઝોન થઈ ગયો. એનો અર્થ એવો થઈ ગયો કે ગાયના નામે મત મળે અને સરકાર બને તો ભાજપને મજા આવે છે, પણ ગોપાલક ગાય રાખે, ગાયનું દૂધ ઉત્પાદન કરી અને પોતે આર્થિક રીતે સક્ષમ બને તો ભાજપને પોસાતું નથી. માલધારીઓને ગામતળ કે સીમતળમાં વાડા ફાળવવા બાબતે રાજકોટ અને જુનાગઢ જિલ્લાના માલધારીઓ વિશે મેં પ્રશ્ન પૂછ્યો હતો. અફસોસ સાથે કહેવું પડે કે સરકારે મને શૂન્ય જવાબ આપ્યો છે કે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં કોઈ પણ માલધારીને વાડો આપવામાં આવ્યો નથી. ઉદ્યોગપતિઓને આપવા માટે કરોડો એકર જમીન પાણીના ભાવે આપી દે છે. 1 રૂપિયા મીટરના ભાવે હજારો એકર જમીન ભાજપના મળતિયાઓને આપે છે. પણ જે વ્યક્તિ અમારા વિસાવદરની અંદર જ ગઢવી માલધારી રહે છે, એ વર્ષો પહેલા સાસણના જંગલમાં રહી અને પશુપાલન કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા, પછી એમને વન વિભાગ દ્વારા પરેશાન કરીને એમને જંગલની બહાર કાઢવામાં આવ્યા. અત્યારે એ લોકો પશુપાલન કરે છે પણ એમની પાસે જે કંઈ 50-100 ગાયો ભેંસો હોય એ બાંધવા માટે કોઈ જગ્યા જ નથી. મજબૂરીવશ સરકારી જગ્યા ઉપર ગાયો ભેંસોનું પાલન પોષણ કરે છે, પણ દર ચૂંટણીએ એમને હેરાન કરવામાં આવે કે જો તમે અમને ભાજપને મત નહીં આપો તો તમારે આ જગ્યા ખાલી કરાવી દઈશું. એટલે મેં આજે અમારા વિસાવદર મત વિસ્તાર અને આખા ગુજરાતના માલધારી ભાઈઓ માટે થઈ એમને વાડા ફાળવવામાં આવે એ બાબતની સરકારમાં રજૂઆત કરેલ છે. સૌથી મહત્વની બાબત, અમારા વિસાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલનું એક સપનું હતું કે કાઠિયાવાડ આખું સિંચાઈના પાણીથી સમૃદ્ધ બને, અને એમણે પહેલી જ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે કલ્પસર યોજના બહાર પાડી હતી. દુર્ભાગ્ય એ છે કે કલ્પસર જેવી સારી યોજના બહાર પાડનાર કેશુભાઈ પટેલની સરકાર ષડયંત્ર, કાવતરા અને દગો કરી અને ભાજપવાળાએ છીનવી લીધી. અને જ્યારથી કેશુ બાપાની સરકાર ગઈ ત્યારથી આ કલ્પસર યોજના પણ લોચે પડી ગઈ છે. આજે 26 નંબરનો મારો તારાંકિત પ્રશ્ન હતો. સમયના અભાવે એની વિસ્તૃત ચર્ચા નથી થઈ ગૃહની અંદર, પરંતુ કલ્પસર યોજનામાં છેલ્લા 2 વર્ષમાં કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી? તો સરકારે મને જવાબ આપ્યો છે 400 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી. જે કલ્પસર યોજના બની જ નથી, હજુ તો કંઈ એમાં એની ઈંટે લાગી નથી, એક તગારું રેતી પણ ગઈ નથી. 400 લાખ રૂપિયાનો ખર્ચો કલ્પસર યોજના પાછળ માત્ર છેલ્લા 2 વર્ષમાં કર્યો, એવું મને લખીને આપ્યું છે. અને હજુ આ યોજનાનો ડીપીઆર બની રહ્યો છે. ડીપીઆર એટલે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, કે આ કલ્પસર યોજના બનાવવી તો કેવી રીતે, કેમ, ક્યાં, કેમ બનાવવી, એનો હજુ સર્વે ચાલે છે. 25 વર્ષથી હજુ સર્વે ચાલે છે, અને એક બાજુ સર્વે કર્યા પછી તે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. એટલે કુલ મળીને એવું લાગે છે કે બોલવામાં શુરા અને કામ કરવામાં શૂન્ય એવી આ ભાજપની સરકાર રોજે રોજ વિધાનસભાના માધ્યમથી પોતાની નિષ્ફળતાઓના આંકડાઓ આ તારાંકિત પ્રશ્નના માધ્યમથી અમારા સુધી પહોંચી રહ્યા છે. ભાજપના માણસોને એક વિનંતી કરીએ છીએ કે થોડોક સમય બચ્યો છે, થાય એટલું કામ કરી લો, નહીંતર જનતા જાગૃત થઈ ચૂકી છે. વિસાવદરવાળી આખા ગુજરાતમાં થવાની તૈયારીમાં છે. થેન્ક યુ. રેડી? આપણે સાંભળ્યા હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તેમણે
અલગ અલગ મુદ્દાઓને લઈને આજે વિધાનસભામાં સરકાર પાસે માંગ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની માંગ આગામી સમયમાં કેટલી અસરકારક સાબિત થાય છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.